વેલકમ ટુ ધ લેક્ચર સિરીઝ ઓફ ટૂલ એન્જિનિયરિંગ. આજે આપણે યુનિટ નંબર 5 પ્રેસ ટૂલ વિશે થોડી માહિતી મેળવીએ. આમ તો મેન્યુફેક્ચરિંગ સાયન્સમાં પ્રેસ ટૂલ અને પ્રેસ એક અલગ પોતાનું સ્થાન ધરાવે છે. આપણે જેટલી ડિટેલમાં માહિતી મેળવશું એટલું આપણને આ ફિલ્ડની અંદર આપણું જે નોલેજ છે એ વધશે, અને ખાસ તો પ્રેક્ટિકલ નોલેજ આપણું વધે એ ખૂબ જરૂરી હોય છે. એટલે અલગ અલગ પ્રકારની જે ફોર્મિંગ પ્રોસેસ છે એ આપણે અહીંયા સમજવાના છીએ. ફોર્મિંગ પ્રોસેસની અંદર આપણને ખ્યાલ છે કે ચીપલેસ હોય છે, જેમાં ચીપ રિમૂવ કરવામાં આવતી નથી, અને કોઈ પાર્ટ છે એ શીટ મેટલમાંથી જનરલી બનતો હોય છે. એટલે આની અંદર આપણે કોલ્ડ વર્કિંગ પ્રોસેસ અને કોલ્ડ ડિફોર્મેશનનો કોન્સેપ્ટ છે એ સમજવાના છીએ. સ્ટ્રેન હાર્ડનિંગ, કોઈપણ પ્રેસ ટૂલની અંદર કોઈપણ ઓપરેશન થાય છે, પ્રેસ વર્કિંગ પ્રોસેસ થાય છે, તો એમાં સ્ટ્રેન હાર્ડનિંગ અને પ્લાસ્ટિક ડિફોર્મેશનની પ્રોસેસ થાય છે. એ ફિનોમિનાને આપણે સમજવાની છે. એટલે એક પછી એક ટૉપિક સમજતા જઈએ એ પહેલાં આપણે પ્રેસ વર્કિંગ શું છે એ સમજીએ. A manufacturing process by which various components are made from sheet metal, એટલે કે શીટ મેટલમાંથી જે કમ્પોનન્ટ્સ બનાવવામાં આવે છે એ જનરલી પ્રેસ વર્કિંગમાં થતા હોય છે, અને અલગ અલગ કમ્પોનન્ટ છે એ બનાવવામાં આવતા હોય છે. ધ પ્રોસેસ ઇઝ ઓલ્સો ટર્મ્ડ એઝ કોલ્ડ સ્ટેમ્પિંગ, એટલે કોલ્ડ સ્ટેમ્પિંગ પણ કહેવામાં આવે છે ઘણી વખત આ પ્રોસેસને. ધ મશીન યુઝ ફોર પ્રેસ વર્કિંગ ઇઝ કોલ્ડ અ પ્રેસ, કે જે આ પ્રકારના ઓપરેશન્સ કરે છે અથવા તો આ પ્રકારના કમ્પોનન્ટ્સ બનાવે છે એ મશીન છે એ પ્રેસ તરીકે ઓળખાય છે. ધ મેઇન ફીચર્સ ઓફ ધ પ્રેસ આર અ ફ્રેમ વિચ સપોર્ટ્સ અ રેમ ઓર અ સ્લાઇડ એન્ડ અ બેડ. એટલે આખું કન્સ્ટ્રક્શન ડિટેલ આપેલી છે કે જે આપણે ફર્ધર આગળ જોવાના જ છીએ. અ સોર્સ ઓફ મિકેનિઝમ ફોર ઓપરેટિંગ ધ રેમ ઇન લાઇન વિથ એન્ડ નોર્મલ ટુ ધ બેડ, એટલે એક ફ્રેમ એવી રીતની બનાવેલી હોય છે પ્રેસની અંદર. આમ તો અલગ અલગ ઘણા પ્રકારના પ્રેસ હોય છે, પણ કોમનલી પ્રેસની અંદર રેમ હોય છે અથવા તો સ્લાઇડ અને બેડ આ ફ્રેમ સાથે અટેચ હોય છે, અને એક મિકેનિઝમ હોય છે કે જે રેમને ઓપરેટ કરવા માટે યુઝ થાય છે. અને આ બધું જ છે એ બેડની ઉપર સ્ટ્રક્ચર ગોઠવેલું હોય છે. ધ રેમ ઇઝ ઇક્વિપ્ડ વિથ suitable punch or punches and a die block is attached to the bed. એટલે આપણને આમ તો ખ્યાલ હોય કે પ્રેસની અંદર બે મેઇન કમ્પોનન્ટ કે જેને આપણે ડાઈ અને પંચ કહીએ છીએ, તો આ ઇક્વિપ કરેલા હોય છે. સિંગલ પંચ પણ હોઈ શકે અને મલ્ટિપલ પંચ અને ડાઈનો સેટ પણ હોઈ શકે. ઓનલી સ્ટેમ્પિંગની આપણે જો વાત કરીએ, અ સ્ટેમ્પિંગ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ધ ડાઉનવર્ડ સ્ટ્રોક ઓફ ધ રેમ વેન ધ પંચ મૂવ્સ ટુવર્ડ્સ એન્ડ ઇન્ટુ ધ ડાઈ બ્લોક. એટલે સ્ટેમ્પિંગની જે પ્રોસેસ છે એમાં ડાઈ અને પંચની મૂવમેન્ટ કઈ રીતની હોય છે એ આપણને અહીંયા સમજાવે છે. એટલે રેમનું જે સ્ટ્રોક છે, ડાઉનવર્ડ સ્ટ્રોક, એમાં પંચ છે એ ડાઈની અંદર અથવા ડાઈની ડાયરેક્શનમાં મૂવ થાય છે. એટલે આ પ્રોસેસ છે એ સ્ટેમ્પિંગ કહી શકાય. ધ પંચ એન્ડ ડાઈ બ્લોક એસેમ્બલી ઇઝ જનરલી ટર્મ્ડ એઝ અ ડાઈ સેટ ઓર સિમ્પલ એઝ અ ડાઈ. એટલે ઘણી વખત પંચ અને ડાઈનો જે એસેમ્બલી છે એને ખાલી ડાઈ પણ બોલાતી હોય છે, અને ડાઈ સેટ પણ કહેવાય છે. ઇન મોસ્ટ કેસીસ પ્રોસેસિંગ ઓફ શીટ મેટલ ઇઝ ડન ઇન કોલ્ડ સ્ટેટ. એટલે જનરલી જે પ્રેસ વર્કિંગ ઓપરેશન્સ છે અલગ અલગ એ બધા કોલ્ડ સ્ટેટમાં જ થતા હોય છે. એટલે કે જે શીટ મેટલ છે એ નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર જ એ કામ કરતું હોય છે. Press tool operation of sheet metal is by far the cheapest and fastest method to complete manufacturing of components. આમ તો મેન્યુફેક્ચરિંગ માટે કેટલી બધી અલગ અલગ મેથડો છે, ઘણી બધી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ છે, જેવી કે વેલ્ડિંગ છે, કાસ્ટિંગ છે, મશીનિંગ છે, એ બધું જ છે. પણ સૌથી ચીપેસ્ટ કહી શકાય અને ફાસ્ટેસ્ટ કહી શકાય એવી કોઈ મેથડ હોય તો એ, અને પર્ટિક્યુલરલી જ્યારે આપણે શીટ મેટલ ઉપર કામ કરતા હોઈએ તો પ્રેસ ટૂલ ઓપરેશન્સ છે એ સૌથી ચીપેસ્ટ અને ફાસ્ટેસ્ટ છે. ધ શીટ મેટલ ઓપરેશન્સ ડન અ પ્રેસ
may be grouped into two categories. એટલે મેઇનલી જે શીટ મેટલ ઓપરેશન્સ છે એ બે વિભાગમાં વહેંચી શકાય છે, એક કટિંગ ઓપરેશન અને બીજું ફોર્મિંગ ઓપરેશન. In cutting operation, the workpiece is stressed beyond its ultimate shear strength and cut off into pieces. એટલે જે વર્કપીસ છે એનું અલ્ટિમેટ શિયર સ્ટ્રેન્થ છે ત્યાં સુધી એને સ્ટ્રેચ કરવામાં આવે છે અને પ્રોસેસ અથવા તો ઓપરેશન છે કરવામાં આવે છે. ઇન ફોર્મિંગ ઓપરેશન ધ સ્ટ્રેસીસ એપ્લાઇડ આર બિલો ધ અલ્ટિમેટ શિયર સ્ટ્રેન્થ. એટલે જે ફોર્મિંગ પ્રોસેસ છે એમાં જે અલ્ટિમેટ શિયર સ્ટ્રેસ છે એના કરતાં ઓછા લેવલના સ્ટ્રેસીસ છે એની અંદર અનુભવાય છે અથવા તો એના ઉપર એ કામ કરે છે. As such, there is no cutting of metal, only the counter of the workpiece is changed to the desired shape. એટલે આપણને ખ્યાલ છે કે કટિંગની અંદર વર્કપીસ છે એ કટ કરવામાં આવે છે, કટ ઓફ કરવામાં આવે છે, એટલે ત્યાં જે ફોર્સીસ એપ્લાય કરવામાં આવે તો જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય એ અલ્ટિમેટ શિયર સ્ટ્રેન્થ કરતાં વધારે હોય છે. જ્યારે ફોર્મિંગ પ્રોસેસની અંદર કોઈ જાતનું કટિંગ કરવામાં નથી આવતું, પણ માત્ર એનો શેપ ચેન્જ કરવામાં આવે છે. જે તે રો મટીરિયલ હોય એના જે શેપ છે ચેન્જ કરી અને જે પાર્ટ બનાવવાનો છે એના કાઉન્ટર પ્રમાણે એનો શેપ છે એ બદલે છે. તો ત્યાં એનો જે શેપ ચેન્જ થાય છે એટલા માટે એને ફોર્મિંગ પ્રોસેસ કહેવાય છે. એ શેપ છે એ ફોર્મ થાય છે. આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો જે પ્રેસ મશીન ઉપર જે કામ થાય છે, આપણે બધાએ જે લોક હોય, લોકની કી આપણે જોઈ છે. ત્યાર પછી જે અલગ અલગ કાર્સ હોય છે, કારની બોડી અથવા તો વેહિકલની જે બોડી હોય છે એ બધું. ત્યાર પછી આપણા જે કબોર્ડ્સ હોય છે, આપણા કિચનની અંદર જે કિચનવેર્સ હોય છે, અલગ અલગ વોલ ક્લોક્સ આપણે જોઈએ છીએ. આવા કેટલા બધા નાના મોટા કમ્પોનન્ટ છે એ પ્રેસ મશીન ઉપર બનાવી શકાય છે. અને સૌથી મોટો ફાયદો એ છે કે માસ પ્રોડક્શન જ્યારે કરવાનું હોય ત્યારે આ પ્રેસ ઓપરેશન્સ અથવા તો પ્રેસ મશીન છે એ આપણને એકદમ એફિશિયન્ટલી, ઇકોનોમિકલી વર્કપીસ છે એનું મેન્યુફેક્ચરિંગ કરીને આપે છે. અને આ એરિયા એટલો બધો મોટો છે, એટલો બધો વાસ્ટ છે કે ઓલમોસ્ટ ઇન્ડસ્ટ્રીની અંદર જેટલી પણ પ્રોડક્ટ્સ બને છે એમાંથી ભાગ્યે જ કોઈક એવી પ્રોડક્ટ હશે કે જેમાં પ્રેસ મશીનનો યુઝ ન થતો હોય અથવા તો પ્રેસ વર્કિંગ પ્રોસેસનો યુઝ ના થતો હોય. એટલે આ જે પ્રેસ છે એના ઉપર બંને પ્રકારની પ્રોસેસ થાય છે. આમ તો કટિંગ પ્રોસેસ પણ થાય છે અને નોન કટિંગ કે જેને આપણે ફોર્મિંગ કહીએ છીએ, આ બંને પ્રકારની પ્રોસેસ છે એ થાય છે. અને એ અલગ અલગ ઓપરેશન્સ આપણે આગળ જોવાના છીએ. જે કટિંગ ઓપરેશનની આપણે વાત કરી તો એ કટિંગ ઓપરેશનની અંદર કેટલાક ઓપરેશન્સ છે એને એક પછી એક જોઈએ. અને એ જે સ્ટ્રેસ છે, અલ્ટિમેટ શિયર સ્ટ્રેસ, એ અલ્ટિમેટ સ્ટ્રેન્થ કરતાં વધારે જ હોવો જોઈએ જ્યારે કટિંગ ઓપરેશનની આપણે વાત કરતા હોઈએ ત્યારે. હવે કટિંગ ઓપરેશનમાં પહેલું જે ઓપરેશન છે એ છે બ્લેન્કિંગ. બ્લેન્કિંગ ઓપરેશન અહીંયા આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. આમ તો શીટ મેટલમાંથી જ્યારે આ રીતે કોઈ વર્કપીસ છે એ છૂટો પાડવામાં આવે તો જે છૂટો પાડેલો ભાગ છે એ જો આપણે વાપરવાનો હોય તો એ ભાગને આપણે બ્લેન્ક કહીએ છીએ. એટલે જો ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે હેચિસ દર્શાવેલો પાર્ટ છે એ યુઝફુલ છે અને ઉપરનો જે ભાગ છે એ વેસ્ટ મટીરિયલ હશે. એટલે આ પ્રોસેસને બ્લેન્કિંગ કહેવાય કે જેમાં કટિંગ કરેલો પોર્શન એ આપણા માટે યુઝફુલ પાર્ટ હોય અને બ્લેન્કના જે માપ છે એ ડાય જે હોય એ ડાયના માપ પ્રમાણે આપણને મળે છે. બીજું છે પંચિંગ. તો પંચિંગમાં બ્લેન્કિંગ કરતાં ઊંધું હોય છે. અને આ જે પંચિંગ છે એને ઘણી વખત પિયર્સિંગ પણ બોલવામાં આવે છે, પણ બંનેમાં માઇનોર એક ફરક છે. શીટ મેટલમાંથી જે ભાગ છૂટો પડે એ જો આપણે વાપરવાનું ના હોય તો એ ભાગને સ્ક્રેપ કહેવાય અને સ્ક્રેપ અથવા તો સ્લગ કહેવાય. અને આ જે પ્રોસેસ છે એને પંચિંગ કહેવાય. અને જે પંચિંગમાં જે વચ્ચે હોલ આપણને દેખાય છે એનું જે માપ છે એ પંચના માપ પ્રમાણે હોય છે જનરલી.
એટલે આપણા માટે જે ઉપરનો પાર્ટ છે એ યુઝફુલ છે. થર્ડ છે નોચિંગ. વર્કપીસ મટીરિયલની જે એજીસ હોય એના ઉપરથી જ્યારે કોઈ કટિંગ કરવામાં આવે, એટલે કે એની જે એજીસ છે એ એજીસ ઉપર જ્યારે કોઈ ખાંચો પાડવામાં આવે અથવા તો સ્લોટ કરવામાં આવે અથવા કીવે બનાવવામાં આવે, તો આ જે અલગ અલગ પ્રકારના ખાંચાઓ પાડવામાં આવે એ પ્રોસેસને નોચિંગ કરવામાં કહેવામાં આવે છે. એટલે આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે એક રો મટીરિયલ હોય એમાં એક સ્ક્વેર સ્લોટ પાડેલો છે, એક વી સ્લોટ છે અને એક ટ્રેપેઝોઇડલ સ્લોટ છે. તો આ નોચિંગ પ્રોસેસ છે. હવે આ જે પ્રોસેસ છે એને એક પછી એક સમજીએ. બ્લેન્કિંગ, પંચિંગ અને નોચિંગ. તો બ્લેન્કિંગ અને પંચિંગ અથવા તો પિયર્સિંગ છે. બ્લેન્કિંગ એન્ડ પિયર્સિંગ આર શિયરિંગ પ્રોસેસ. અહીંયા શિયરિંગ ઓપરેશન્સ થાય છે. શિયરિંગ એક્શનને લીધે ત્યાં કટિંગ થાય છે, એટલા માટે એને શિયરિંગ પ્રોસેસ કહેવાય છે. ઇન વિચ અ પંચ એન્ડ ડાય આર યુઝ ટુ મોડિફાય વેબ્સ. એટલે જે રો મટીરિયલ છે એની અંદર કાં તો હોલ કરવામાં આવે છે અથવા તો સ્ક્વેર કટિંગ કરવામાં આવતું હોય તો પણ એ બ્લેન્કિંગ કહી શકાય. પણ જનરલી રાઉન્ડ શેપની અંદર જ બ્લેન્કિંગ અને પિયર્સિંગ છે થતું હોય છે, પણ હોલની સાઇઝ છે એ અલગ અલગ હોઈ શકે. ઇન બ્લેન્કિંગ ધ પંચ્ડ આઉટ પીસ ઇઝ યુઝડ એન્ડ કોલ્ડ અ બ્લેન્ક. આપણે આગળ જોયું એ પ્રમાણે કે જે વચ્ચેનો કટિંગનો પોર્શન છે એ આપણા માટે બ્લેન્ક છે અને પિયર્સિંગની અંદર ઊંધું હોય છે, જે વચ્ચેનો ભાગ છે એ સ્ક્રેપ હોય છે. ધ પ્રોસેસ ફોર પાર્ટ્સ manufactured simultaneously with both techniques is often termed as pierce and blank. An alternative names of piercing is punching. એટલે પંચિંગને ઘણી વખત પિયર્સિંગ કહેવાય છે. અને આપણું એક સાદી ભાષામાં એક્ઝામ્પલ લઈએ તો પિયર્સિંગ એ શું છે, તો કે જ્યારે એ કોઈ પણ વર્કપીસની અંદર અથવા તો કોઈ પાર્ટની અંદર હોલની સાઇઝ ખૂબ નાની હોય તો ત્યારે જનરલી એ પિયર્સિંગ વર્ડ છે યુઝ થતો હોય છે. જનરલી આપણે જ્યારે આપણા નાનું બાળક હોય એના કાન અથવા તો નાકને જ્યારે વીંધવામાં આવે છે તો એ પ્રોસેસને પણ પિયર્સિંગ કહેવામાં આવે છે. કેમ કે એમાં તમે એ જે નાક અથવા કાનમાં જે હોલ કરવામાં આવે છે એની સાઇઝ જુઓ તો એકદમ બારીક હોય છે, એટલા માટે એને પિયર્સિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી નોચિંગ. અ શિયરિંગ ઓપરેશન ધેટ રિમૂવ્સ અ સેક્શન ફ્રોમ ધ આઉટર એજ ઓફ મેટલ સ્ટ્રીપ ઓર પાર્ટ. એટલે આપણે ઇમેજની અંદર જોયું એ પ્રમાણે કે કોઈ પણ રો મટીરિયલ અથવા તો કોઈ પાર્ટ છે એના એજીસ ઉપર અલગ અલગ શેપનું કટિંગ કરવામાં આવતું હોય તો એને નોચિંગ કહેવામાં આવે છે. એપ્લિકેશન ઓફ પંચિંગ એન્ડ બ્લેન્કિંગ ઓપરેશન. તો પંચિંગ ઓપરેશન છે જનરલી ઇલેક્ટ્રોનિક બોર્ડ્સ, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ્સ એની અંદર યુઝ થતું હોય છે. અને આ સિવાય ઘણી બધી અલગ અલગ એપ્લિકેશન્સ છે. આપણે શીટ મેટલના ઘણા બધા પાર્ટ્સ જોયા છે. ઓટોમોબાઈલની અંદર જે શીટ મેટલ બોડીઝ બને છે તો એની અંદર પણ પંચિંગ અને બ્લેન્કિંગ ઓપરેશન યુઝ થાય છે. જનરલી બ્લેન્કિંગ છે કોઈન બનાવવા માટે યુઝ થાય છે. આપણે જોયું કે વચ્ચેનો ભાગ છે આપણા કામનો હોય છે, તો કોઇન્સ બનાવવા માટે અથવા કોઈન જેવા પાર્ટ્સ બનાવવા માટે યુઝ થાય છે બ્લેન્કિંગ ઓપરેશનનો. આ સિવાય ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર, કિચન એપ્લાયન્સીસની અંદર, એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીની અંદર અને માસ પ્રોડક્શન જ્યારે કોઈ શીટ મેટલ કમ્પોનન્ટનું કરતા હોઈએ તો આ જે પંચિંગ અને બ્લેન્કિંગ ઓપરેશન્સ છે એનો યુઝ થાય છે. નેક્સ્ટ છે પરફોરેટિંગ, ટ્રીમિંગ, શેવિંગ, સ્લિટિંગ, લેન્સિંગ. અલગ અલગ ઘણા બધા ઓપરેશન્સ છે, એક પછી એક આપણે સમજીએ. પરફોરેટિંગ. જ્યારે એક સરખા અંતરે વધુ હોલ પંચ કરવામાં આવે ત્યારે એ ક્રિયાને પરફોરેટિંગ કહેવાય છે. અને આ પરફોરેટિંગ છે ને એ એકદમ ઝડપી પ્રોસેસ છે. એમાં એક કરતાં વધારે પંચ છે એ રાખેલા હોય છે. એટલે સાયમલ્ટેનિયસલી તમે એક કરતાં વધારે હોલ છે એ કરી શકો છો. એટલે એની જે હોલ કરવાની અથવા તો જે એક પ્રકારનું આ પંચિંગ ઓપરેશન જ છે, પણ મલ્ટિપલ પંચીસ હોવાને કારણે માસ પ્રોડક્શન સારી રીતે કરી શકાય છે. અને એક્ઝામ્પલ તરીકે લઈએ તો કોઈ પણ શીટ મેટલની જે જાળી બનાવવામાં આવતી હોય કે જેમાં એક સરખા હોલ એક સરખા ડિસ્ટન્સે હોય તો એ પરફોરેટિંગ ઓપરેશન છે એ કહેવાય છે. બીજું છે ટ્રીમિંગ. તો આમ તો નામ ઉપરથી આપણને ખ્યાલ આવે
કે ટ્રીમિંગ ઓપરેશન છે તો એ કંઈક ટ્રીમ કરવાનું ઓપરેશન હશે. એટલે આમ તો આ એક ફિનિશિંગ પ્રોસેસ છે કે જેમાં ફ્લેશ અથવા તો વધારાની જે મેટલ છે એ રિમૂવ કરવામાં આવે છે. એટલે આપણે અહીંયા ઇમેજની અંદર સાવ નીચે જોઈ શકીએ છીએ કે એક સિલિન્ડર જેવું ઓબ્જેક્ટ છે અને એ સિલિન્ડરને જે ઉપરના ભાગમાં એક રિંગ બતાવેલી છે એ ત્યાંથી ટ્રીમ કરેલી છે. એટલે આ ટ્રીમિંગ થયું. ત્યાર પછી સેવિંગ. તો સેવિંગ છે એ એક પ્રકારની શિયરિંગ પ્રોસેસ જ છે, પણ સેકન્ડરી છે. મતલબ એ મેઇન ના કહી શકાય એવી રીતની શિયરિંગ પ્રોસેસ છે, સેકન્ડરી શિયરિંગ પ્રોસેસ. આની અંદર જે પહેલેથી કટિંગ કરેલું કોઈ એજીસ હોય અથવા તો કોઈ સપાટી હોય તો એને ફિનિશ કરવામાં આવે છે અથવા તો એને સ્મૂથ કરવામાં આવે છે. એટલે સેવિંગ પ્રોસેસ છે એક જાતની ફિનિશિંગ પ્રોસેસ છે કે જે અગાઉ કોઈ એજીસ હોય, શાર્પ એજ હોય અથવા તો બિલ્ડઅપ એજ હોય તો એને ફિનિશ કરવાનું કામ છે એ સેવિંગ પ્રોસેસ કરે છે. ત્યાર પછી જોઈએ સ્લીટિંગ. તો સ્લીટિંગ છે એ વર્કપીસમાં સીધી લીટીમાં કટ લેવાની હોય ત્યારે સ્લીટિંગ ઓપરેશન છે યુઝ થાય છે. અહીંયા ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વર્કપીસની અંદર વચ્ચેના ભાગમાં એક સ્લોટ પાડેલો છે, વચ્ચેથી એક ખાંચો કરેલો છે, તો એ સ્લીટિંગ ઓપરેશન છે. શીટમાંથી સ્ટ્રીપ કાપવાની હોય, કોઈ મોટી શીટ હોય એમાંથી કોઈ નાની શીટ કાપવાની હોય તો પણ એ પ્રોસેસને સ્લીટિંગ ઓપરેશન કહેવાય. અને શીટમાં કોઈ ચોક્કસ લંબાઈમાં કોઈ કટ લીધી હોય તો પણ એ સ્લીટિંગની અંદર જ આવશે. ત્યાર પછી લેન્સિંગ. લેન્સિંગ ઓપરેશન ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક શીટ મેટલ હોય એની અંદર એક વચ્ચેના ભાગમાંથી મેટલને પ્રેસ કરવામાં આવે અને ત્યાં ખાંચા જેવું બનાવવામાં આવે. મેટલને સાવ રિમૂવ કરવાની નથી, પણ 3 બાજુથી કટ લઈ અને એ મેટલને કીવે અથવા તો સ્વિચ જેવું બનાવવામાં આવે છે આપણી સાદી ભાષામાં સમજવા માટે. એટલે આમ તો આ જે પ્રોસેસ છે એમાં બેન્ડિંગ અને એની જે એજીસ છે એમાં કટિંગ બંને પ્રોસેસ થાય છે. બેન્ડિંગ પણ થાય છે અને કટિંગ પણ થાય છે. 3 બાજુની એજીસ છે એ કટ થાય છે. અને કોઈ પણ જે મટીરિયલ છે રો મટીરિયલમાંથી કંઈ અલગ કરવામાં નથી આવતું, મતલબ રિમૂવ કંઈ કરવામાં આવતું નથી. આ લેન્સિંગ પ્રોસેસ છે. એટલે આમ આ બધી પ્રોસેસની અહીંયા ડેફિનેશન આપેલી છે. એના વિશે આપણે લખવું હોય અથવા સમજવું હોય તો એક પછી એક એ પણ જોઈ લઈએ. The trimming operation is the last operation performed because it cuts away excess or unwanted irregular features from the walls of drawn sheet. એટલે કે કોઈ પણ શીટ ઉપર કંઈ પણ ઓપરેશન કરેલું છે અને એની એજીસ છે એ જો શાર્પ હોય અથવા બર એજીસ હોય તો એને ફિનિશિંગ કરવા માટે ટ્રીમિંગ ઓપરેશન એ છેલ્લે કરવામાં આવે છે. સેવિંગ પણ એક જાતનું ફિનિશિંગ ઓપરેશન જ છે. The saving process is a finishing operation where a small amount of metal is sheared away from an already blanked part. એટલે આ પણ એક ફિનિશિંગ ઓપરેશન જ છે. ઓલરેડી એક કોઈ ઓપરેશન થયેલું હોય અથવા તો બ્લેન્કિંગ કે પંચિંગ થયેલું હોય તો એની જે એજીસ છે એ ત્યાં સ્મૂથનેસ આપવા માટે શેવિંગ ઓપરેશન થાય છે. Its main purpose is to obtain better dimensional accuracy, but secondary purpose include squaring the edge and smoothing the edge. એટલે મેઇન તો આનું પર્પઝ એ છે શેવિંગનું કે જે એજીસ છે એને સ્ક્વેરિંગ કરવી, એટલે કે ત્યાં કોઈ જાતનું ઇરેગ્યુલારિટી ના હોય એજીસ ઉપર, એ પ્રોસેસ. Blanked parts can be shaved to an accuracy of up to 0.025 mm. It means 0.001 inch. એટલે એકદમ શાર્પ એક્યુરેસી આપણે ડાયમેન્શનલ એક્યુરેસી છે સેવિંગથી મેળવી શકીએ છીએ. લેન્સિંગ ઇઝ અ piercing operation in which the workpiece is sheared and bent with one strike of the die. એટલે આમ તો આપણે આગળ જોયું કે ભાઈ એની અંદર બેન્ડિંગ અને કટિંગ બંને ઓપરેશન થાય છે, પણ એક જ ઓપરેશન એક જ ડાય અને પંચ સેટથી કરી શકાય છે. A key part of this process is that there is not reduction of material, only a modification in its geometry.
એટલે જે કંઈ રો મટીરિયલ અથવા વર્કપીસ કમ્પોનન્ટ હતું એની જીઓમેટ્રીની અંદર ફેરફાર થાય છે, નહીં કે એના મટીરિયલમાં કોઈ રિમૂવલ થાય છે. નેક્સ્ટ છે નિબલિંગ. નિબલિંગ ઓપરેશનની ઇમેજ અહીંયા આપેલી નથી, પણ અહીંયા આપણે સમજી લઈએ. The nibbling process cuts a counter by producing a series of overlapping slits or notches. એટલે કે અલગ અલગ પ્રકારના ખાંચાઓ અથવા તો સ્લીટ્સ હોય, સ્લોટ્સ જેને આપણે કહી શકીએ, તો એવા અલગ અલગ આકાર કાપવા માટેની જે પ્રોસેસ છે એને નિબલિંગ કહેવાય. એટલે નિબલિંગની અંદર એક કરતાં વધારે અલગ અલગ ખાંચાઓ અથવા તો સ્લોટ કરી શકાય એક જ સાથે. This allows for complex shapes to be formed in the sheet metal up to 6 mm. એટલે કે શીટ મેટલની જાડાઈ 6 mm સુધી હોય ત્યાં સુધી નિબલિંગ ઓપરેશન છે એ કરી શકાય. અને નિબલિંગ ઓપરેશન છે એ અલગ અલગ પ્રકારના કોમ્પ્લેક્સ શેપ્સ કાપવા માટે પણ યુઝ થઈ શકે છે. Punches are available in various shapes and sizes. Oblong and rectangular punches are common because they minimize waste and allow for greater distances between strokes as compared to the round punch. એટલે જનરલી અલગ અલગ સાઇઝના અલગ અલગ શેપના પંચીસ છે આની અંદર યુઝ કરવા પડતા હોય છે, ડિપેન્ડ્સ ઓન ઓપરેશન. નિબલિંગ કેન અકર ઓન ધ exterior or interior of the material. However, interior cuts require a hole to insert the tool. એટલે જનરલી બંને પ્રકારના વર્કપીસ છે એની અંદર નિબલિંગ ઓપરેશન કરી શકાય છે. કોઈ સિલિન્ડ્રિકલ પાર્ટ હોય તો એની અંદર એક્સટર્નલી ઓપરેશન પણ કરી શકાય, ઇન્ટરનલી કરી શકાય. પણ ઇન્ટરનલી જ્યારે આપણે ઓપરેશન નિબલિંગ ઓપરેશન કરીએ ત્યારે એના માટે ટૂલ ઇન્સર્ટ થઈ શકે, ટૂલ ઇન ધ સેન્સ પંચ, તો એના માટે અલગથી હોલ હોવો જરૂરી છે. Perforating is a piercing tooling that involves punching a large number of closely spaced holes. એટલે આપણે જોયું કે ભાઈ એક્ઝામ્પલ તરીકે આપણી જે બેન્ચીસ હોય છે શીટ મેટલમાંથી જ જે બને છે કે જેમાં આપણે બેસીએ છીએ એ ભાગ અને આપણા બેકને જે સપોર્ટ આપે છે એ ભાગ, તો જનરલી ત્યાં જે શીટ મેટલ આપણે જોઈએ છીએ એ પરફોરેટિંગ ઓપરેશનથી બનાવેલી છે. કેમ કે એમાં જે શીટ મેટલની અંદર જે હોલ છે ઇક્વી સ્પેસ્ડ અને ઇક્વલ ડાયમેન્શનના હોલ છે અલગ અલગ. એટલે આપણે કોઈ પણ જાળી લઈએ તો એ જાળી પણ પરફોરેટિંગથી જ બનાવેલી હોય છે, કેમ કે એમાં એકદમ ક્લોઝલી સ્પેસથી અલગ અલગ એક જ સાઇઝના ઘણા બધા હોલ છે એ કરેલા હોય છે. નેક્સ્ટ છે પાર્ટિંગ. Parting is an operation in which metal is cut simultaneously along two parallel lines or counter in such a way that the side thrust is neutralized. પાર્ટિંગ એટલે એક જાતનું કટિંગ ઓપરેશન છે કે જે બે પેરેલલ લાઇનથી કટ કરવામાં આવે છે. અને એ બે પેરેલલ લાઇન છે એ જરૂરી નથી કે હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ હોય, એ કોઈ પણ કાઉન્ટરમાં પણ હોઈ શકે છે. એટલે એ થયું પાર્ટિંગ. એટલે આમ તો વર્કપીસનું જે મટીરિયલ હોય એને એવી રીતે કાપવામાં આવે કે જેથી વચ્ચેનો જે ભાગ છે એ દૂર થાય અને વર્કપીસ છે એ જુદા જુદા બે ભાગમાં છૂટું પડી જાય. એટલે આ પ્રોસેસને પાર્ટિંગ પ્રોસેસ કહેવાય. પાર્ટિંગ પ્રોસેસ જેવી જ એક પ્રોસેસ બીજી છે કટ ઓફ. એટલે વર્કપીસ મટીરિયલને સીધી અથવા તો જે આપણો વર્ક છે એનો જે શેપ હોય એ શેપ પ્રમાણે કાપી અને એને બે અલગ ભાગ કરવાની પ્રોસેસ છે એને કટિંગ ઓફ કહેવાય. એટલે અહીંયા ફરક શું છે કટિંગ ઓફ અને પાર્ટિંગમાં? તો કે કટિંગ ઓફ છે એ વર્કપીસમાં આપણે જે આકાર જોઈએ એ આકારમાં કાપી અને બે ભાગ કરવાના છે. જ્યારે પાર્ટિંગ ઓફમાં આકાર કંઈ હોતો નથી, આમ તો સીધી કટ જ હોય છે. પાર્ટિંગમાં બે સરખા ભાગ જ થતા હોય છે, સરખા અથવા તો અલગ અલગ, પણ એ કટ જે છે એ કોઈ કાઉન્ટરમાં જનરલી નથી હોતી, એ સીધું જ કટ કરવામાં આવતું હોય છે. એટલે આ પાર્ટિંગ અને કટિંગ ઓફ. નેક્સ્ટ છે પ્રેસ વર્કિંગ પ્રોસેસ, જે બાકી છે અથવા તો જે આપણે કટિંગ જોઈ લીધું છે, હવે ફોર્મિંગ ઓપરેશન જોવાની છે.
ફોર્મિંગ ઓપરેશન, ધ સ્ટ્રેસ આર બિલો ધ અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઓફ મેટલ, એ આપણે આગળ જોયું. ઇન ધીસ ઓપરેશન ધેર ઇઝ નો કટિંગ ઓફ મેટલ બટ ઓનલી ધ કાઉન્ટર ઓફ મેટલ વર્કપીસ ઇઝ ચેન્જ ટુ ગેટ ધ ડિઝાયર્ડ પ્રોડક્ટ. એટલે કોઈ પ્રોડક્ટ બનાવવા માટે વર્કપીસને કાપવામાં નથી આવતું, પણ એનો આકાર છે એ બદલવામાં આવે છે. ધ ફોર્મિંગ ઓપરેશન્સ ઇન્ક્લુડ બેન્ડિંગ, ડ્રોઈંગ, કોઇનિંગ, એમ્બોઝિંગ. એટલે અહીંયા ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ, પહેલું છે બેન્ડિંગ. તો એક સીધી શીટ મેટલ હોય એને કોઈ એંગલ ઉપર વાળવામાં આવે તો એ સિમ્પલ થયું બેન્ડિંગ. પછી એમ્બોઝિંગ. તો એમ્બોઝિંગ એટલે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ એક આકાર એના ઉપર છાપવામાં આવે અને એને ઉપસાવવામાં આવે તો એને એમ્બોઝિંગ કહેવાય. પછી છે કોઇનિંગ. તો કોઇનિંગ છે એ પણ એક જાતનું એમ્બોસિંગ જેવું જ છે, પણ એનો શેપ છે એ એક સરખો હોવો જરૂરી નથી, એ અલગ અલગ હોઈ શકે. સ્ફિયરિકલ પણ હોઈ શકે, સ્ક્વેર પણ હોઈ શકે. અને ડ્રોઈંગ, તો લાસ્ટ જે ઇમેજ છે એ ડ્રોઈંગની છે. એને ડ્રોઈંગમાં પણ ઘણા બધા ઓપરેશન્સ આવી શકે છે. ડીપ ડ્રોઈંગ, કપ ડ્રોઈંગ, આ પ્રકારના અલગ અલગ ડ્રોઈંગના પણ પ્રકારો છે. જનરલી આપણા ઘરે જે કંઈ તપેલી અથવા તો એના ગ્લાસ, આ જે કંઈ વાસણો આપણે યુઝ કરીએ છીએ, કિચનવેર્સ યુઝ કરીએ છીએ, એ ડ્રોઈંગ ઓપરેશનથી જ બનાવવામાં આવતા હોય છે. આપણે એના શેપ ઉપરથી જ આપણે ઇમેજિન કરી શકીએ છીએ. બેન્ડિંગ ઓપરેશનની અંદર બેન્ડિંગનો જે એંગલ છે એ અલગ અલગ હોઈ શકે છે. ઘણી વખત 90 ડિગ્રી હોય છે, ઘણી વખત 45 ડિગ્રી હોય છે. ડિપેન્ડ કરે છે એપ્લિકેશન ઉપર. એટલે જોઈએ એક પછી એક. બેન્ડિંગ મીન્સ ડિફોર્મિંગ અ ફ્લેટ શીટ અલોંગ અ સ્ટ્રેટ લાઇન ટુ ફોર્મ ધ રિક્વાયર્ડ એંગલ. એટલે કે આપણે જે જરૂરી એંગલ હોય એ પ્રમાણે એક સીધી શીટ મેટલને એ પ્રમાણે બેન્ડ કરવી, આ બેન્ડિંગ ઓપરેશન છે. વેરિયસ સેક્શન્સ લાઇક એંગલ્સ, ચેનલ્સ એટસેટ્રા આર ફોર્મ્ડ બાય બેન્ડિંગ વિચ મે ધેન બી યુઝડ ફોર ફેબ્રિકેશન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સ. એટલે આપણે આમ તો જનરલી સ્ટીલ સ્ટ્રક્ચર જે કંઈ બનતું હોય એની અંદર આ જોઈ શકીએ છીએ કે એની અંદર જે ચેનલ્સ યુઝ થાય છે અલગ અલગ શેપની, આઈ શેપ હોય છે, એલ શેપ હોય છે, સી શેપ હોય છે. તો આ જે ચેનલ્સ બને છે એ બેન્ડિંગ ઓપરેશનથી પણ ઘણી વખત બનતી હોય છે. સેકન્ડ છે એમ્બોઝિંગ. ઇન એમ્બોઝિંગ, impressions are made on sheet metal in which in such a manner that the thickness of the sheet metal remains uniform all over even after embossing has been done. એટલે એની જે શીટ મેટલની થિકનેસ છે એ કન્ટિન્યુ એક સરખી જ રહેશે ઓપરેશન થઈ ગયા પછી પણ. એટલે એમ્બોઝિંગની જે પ્રોસેસ છે એમાં જે શીટ મેટલની થિકનેસ છે એ કોન્સ્ટન્ટ રહેશે, પણ એનો શેપ છે એ બદલશે. અને એ ડિપેન્ડ કરશે કે કયા પ્રકારનું એમ્બોઝિંગ કરવામાં આવે છે. ઇટ મીન્સ ઇફ વન સાઇડ ઓફ ધ શીટ મેટલ ઇઝ raised to form a design, there is a corresponding depression on the other side of the sheet. એટલે કે જ્યારે આપણે એક બાજુ ઉપસાવવામાં આવતું હોય શીટ મેટલમાં, એક બાજુ ઉપસેલો હોય તો સ્વાભાવિક છે કે બીજી બાજુ છે એ ખાડો પડશે. ડિપ્રેશન એટલે એક જાતનો એ શેપનો ડેન્ટ પડશે ત્યાં. બેઝિકલી ઇટ ઇઝ અ પ્રેસિંગ ઓપરેશન વેર નોટ મચ ફોર્સ ઇઝ નીડેડ. એટલે ત્યાં આમ તો પ્રેસ ઓપરેશન જ છે આપણે જોયું, અને ત્યાં એટલો બધો ફોર્સની જરૂર પડતી નથી. ધ શીટ ઇઝ સ્પ્રેડ ઓન ધ બોટમ ડાય એન્ડ ધ સ્ટ્રોક ઓફ ધ પંચ ઇઝ સો એડજસ્ટેડ ધેટ વેન ઇટ મૂવ્સ ડાઉન ટુ ઇટ્સ લોએસ્ટ પોઝિશન it leaves a uniform clearance between the impressions curved in the punch and the die, which is equal to the thickness of the sheet being embossed. એટલે આપણે જે એમ્બોઝિંગ કરવાનું છે, જે શેપનું એમ્બોઝિંગ કરવાનું છે અને એના જે ડાયમેન્શન હોય એ પ્રમાણે પંચની ડિઝાઇન, પંચ અને ડાયની ડિઝાઇન થઈ હોય અને એ પ્રમાણે જેનું ક્લિયરન્સ છે રાખેલું હોય છે. હવે આ જે ક્લિયરન્સ રાખેલું હોય છે એ પ્રમાણે જ્યારે પંચ અને ડાય એકબીજાની અંદર વર્કપીસને સેટ કરી અને જ્યારે એના ઉપર ફોર્સ એપ્લાય કરવામાં આવે તો આ જે એમ્બોસિંગની પ્રોસેસ છે એ થાય છે અને એવી રીતે આપણને વર્કપીસ છે એ મળે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આપણે અલગ અલગ પ્રકારના પ્રેસ ટૂલના ઓપરેશન્સ જોયા કે જેની અંદર આપણે મેઇન કટિંગ અને ફોર્મિંગ પ્રેસ વર્કિંગ પ્રોસેસ જોઈ.
અને આ બધી જ જે પ્રોસેસ છે પ્રેસની ઉપર જે અલગ અલગ પ્રોસેસ થાય છે કે જેમાં આપણે બ્લેન્કિંગ, પિયર્સિંગ, પરફોરેટિંગ, નોચિંગ, લેન્સિંગ, પાર્ટિંગ, સ્લીટિંગ, ટ્રીમિંગ, શેવિંગ, આ બધી પ્રોસેસ જોઈ. આ બધી જ પ્રોસેસ છે એ એના કન્સેપ્ટ સાથે યાદ રાખવી જરૂરી છે. કન્ફ્યુઝન થઈ શકે જો આપણે ફંડામેન્ટલી સમજ્યા ના હોય. એટલે એના માટે બેસ્ટ વસ્તુ એ છે કે આપણે આપણી આજુબાજુના એવા કોઈ પાર્ટ અથવા તો એવી કોઈ વસ્તુને યાદ રાખી શકીએ. એના માટે એ વધારે બેટર છે. આપણી આસપાસમાં એવી કેટલી બધી વસ્તુઓ છે કે જે પ્રેસ ઉપર આ રીતે બનેલી હોય. એટલે બેટર વે એ છે કે આપણે આપણું ઓબ્ઝર્વેશન વધારીએ. આપણી આજુબાજુમાં જે કાંઈ વસ્તુઓ છે એમાં એક વખત ઓબ્ઝર્વેશન કરીએ, આપણી નોટમાં લખીએ કે ભાઈ આ વસ્તુ છે આ ઓપરેશનથી બને, આ વસ્તુ છે આ ઓપરેશનથી બને છે. તો આપણને વધારે ડીપની અંદર પ્રેક્ટિકલ નોલેજ છે આપણું વધશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.